ધાનેરા નગર અને ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તા તૂટેલી હાલતમાં અને કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહીમાં. અગવડતાનું બીજું નામ એટલે કે ધાનેરા તાલુકો. વરસાદ સામાન્ય અને ભય મોટો. થોડાક વરસાદમાં જ ધાનેરા નગર અને ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તાઓ ધોવાયા તો બીજી બાજુ ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તામાં પહેલા પાણી ભરાયા અને હવે કાદવ કિચડ. પરિણામે પશુપાલકો, ખેડૂતો અને શાળાએ જતા બાળકો હેરાન પરેશાન છે. વાહન ચાલકો સતત ભય સાથે પસાર કરી રહ્યા છે. રસ્તો સ્થાનિકોની દર વર્ષે તંત્રને રજૂઆત છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે. નબળી નેતાગીરીના પાપે ગમે તે ઋતુમાં તાલુકાવાસીઓના નસીબે સુખ જ લખેલું નથી. જાણે મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય એવી તાલુકાની દશા અને દિશા છે. હાલમાં સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે, પણ એ જ ખબર નથી પડતી કે ધાનેરામાં વર્ષોની માંગ હતી અને માંગ બાદ ઘણા વર્ષોએ એક પુલ મળ્યો છે. તો પુલ ઉતરતા જ જ્યાં આગળ ખરેખર ખૂબ ખાડા પડી ગયા છે. એક બાજુ શાળા આવેલી છે, શાળામાં હજારોની સંખ્યામાં બાળકો ભણે છે. ત્યાંથી ચાલવા માટે બાળકોને ખૂબ મુશ્કેલી પડી છે. ખરેખર જે જગ્યા ઉપર મુરલીનો ગલ્લો કહેવામાં આવે છે ત્યાં આગળ સર્કલ બનાવવું જોઈએ, તો સર્કલ બાબતે પણ કોઈ સરકાર ચિંતિત નથી. અને જે પુલની બંને બાજુમાં વાત કરી રહી છે મોટી મોટી સરકાર અને નગરપાલિકા કે અમે આજે બનાવે કાલે બનાવે છે, પરંતુ પુલ બનાવીને પણ વર્ષો વીતી ગયા છતાં પણ હજુ સુધી જે રોડ બનાવવાની તે રોડ જેમની તેમ પરિસ્થિતિમાં છે. શું આ સરકાર કોઈ માણસનો કે બાળકોનો ભોગ લેવા માગી રહી છે? મારી સરકારને નમ્ર વિનંતી છે કે જે રોડ ઉપર ખાડા પડે છે તાત્કાલિક ખાડા પુરાવો. જ્યાં આગળ સર્કલની જરૂર છે તે સર્કલ મુકાવો અને સર્કલ ઉપર ટ્રાફિક પોઈન્ટ મૂકો, એવી જનતાની માંગ છે. નહીતર આવનાર સમયમાં ધાનેરાની જનતાને બાળકો રોડ ઉપર ઉતરશે તો સરકારે ના છૂટકે આ કામ કરવું પડશે, એ મારી સરકારને વિનંતી છે. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં જે રસ્તાઓ બનાવેલા છે તે રોડો 1-2 વર્ષમાં બનેલા રોડો સંપૂર્ણ તૂટીને ખાડા ખાબોચિયા થઈ ગયા છે. તો સ્કૂલમાં જતા જે નાના નાના બાળકો છે તેમને ખૂબ તકલીફો પડી રહી છે. અમુક ગોળિયામાં આવી સ્કૂલો બનાવેલી છે કે ત્યાં સુધી હજુ રોડ જ બન્યા નથી. તો ત્યાં અપંગ કોઈ દીકરો હોય ને એને ભણાવવા માગતું હોય, માવિતર એમનો છોકરાને ભણાવવા માગતું હોય તો આવા બાળકોને તેડીને મૂકવા અને લેવા આવવું પડે, આવી પરિસ્થિતિ ગામડાઓની છે. તો આ સરકાર જે 30 વર્ષથી વિકાસના પોકળ દાવાઓ કરી રહ્યા એ તદ્દન ખોટા છે અને ગામે ગામ ફરી અને રોડ રસ્તાનું સર્વે કરવું જોઈએ એવી મારી માગણી છે.